સુરત શહેરમાં અગ્નિકાંડ અને અગ્નિકાંડ બાદ અનેક જીમમાં મહાનગરપાલિકા દ્વારા સેફટીના સાધનો અંતર્ગત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરતમાં જીમ એન્ડ સ્પા અગ્નિકાંડ મામલે જ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જીમ એન્ડ સ્પાના સર્વે હાથ ધરવામાં આવ્યો છે। મહાનગરપાલિકામાં તમામ ઝોનમાં આવેલા અલગ અલગ જીમ એન્ડ સ્પામાં ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે। ફાયર સેફટીની સુવિધાઓ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જીમ અને સ્પા સેન્ટરોમાં ફાયર સેફટી બાબતે તપાસ હાથ ધરાઈ છે। જીમમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટી છે કે નહીં તે બાબતે તપાસ હાથ ધરાઈ છે। તમામ ઝોનમાં આવેલા જીમમાં આ બાબતે તપાસ હાથ ધરાઈ છે। ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ ધવલ મોહિતે છે। હું મોટા વરાછા ફાયર સ્ટેશને એઝ એ સબ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। સર, જે ફાયર સેફટીને લઈને જીમમાં ચેકિંગ છે, કઈ રીતની જે સાધનોની તપાસ કરાય છે? માં જીમને અમુક ઘણા બધા સાધનો હોય છે કે જેવું કે ફાયર એક્સટિંગ્વિશર છે, સ્પ્રિંકલર સિસ્ટમ છે, ફાયર એક્ઝિટ ડોર છે, ઘણા બધા સાધનો છે જે અમે રૂટીન ચેકઅપ કરતા હોઈએ છીએ। કેટલું મેન્ટેનન્સની કેટલી જરૂર હોય છે ફાયર સેફટી? મેન્ટેનન્સનું કામ તો કેવું છે, જીમના જે ઓનર હોય છે એ કરતા હોય છે, પણ અમારે દર મહિનાની અંદર રૂટીન ચેકઅપની અંદર અમે લોકો ચેક કરતા હોઈએ છીએ કે ભાઈ આ લોકો મેન્ટેન કરી રહ્યા છે કે નથી। જ્યાં સાધનોનો અભાવ જોવા મળે છે ત્યાં શું કાર્યવાહી થશે? જ્યાં સાધનોનો અભાવ જોવા મળશે ત્યાં અમે નોટિસ અમે ઇસ્યુ કરીશું એમને, ને આગળ એમને ટાઈમિંગ પણ આપીશું કે ભાઈ તમે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને ફાયર એનઓસી તમે મેળવી લો। છતાં એ લોકો નથી કરતા તો ઉપલી કચેરીથી જે કંઈ હુકમ આવે એ પ્રમાણે અમે સીલિંગની કામગીરી કરીશું।